નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં તારીખ 1 જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જશે. નવા વર્ષની શરૂઆતમાં વડોદરાવાસીઓ માટે મુશ્કેલીના સંકેત. 3 કરોડથી વધુની બાકી રકમ મુદ્દે સિટી બસ સંચાલકે પાલિકાને પાઠવી લીગલ નોટિસ. 2 મહિનાથી બિલ ચૂકવ્યું ન હોવાનો સંચાલકોનો આક્ષેપ. ડ્રાઈવર, કંડક્ટર તેમજ કર્મચારીઓના પગાર ચૂકવવામાં સંચાલકોને મુશ્કેલી. ઈંધણ અને જાળવણી ખર્ચ માટે નાણાંની તંગી. અનેક રજૂઆતો છતાં પાલિકા તરફથી સ્પષ્ટ જવાબ ન મળતા સંચાલકોનો નિર્ણય. 31 ડિસેમ્બર સુધી બાકી રકમ ન ચૂકવાય તો આગામી 1 જાન્યુઆરીથી બસ સેવા બંધ કરાશે. સિટી બસ સેવા બંધ થાય તો વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકીનો ભય. મુસાફરોએ કહ્યું, સિટી बस बंद न थवी જોઈએ, રિક્ષાનું ભાડું नहीं પોસાતું. जो 2017 से विनायक सिटी बस स्मार्ट सिटी में चल रही थी, उसका बिल रेगुलर आता था। पर नवंबर मास का जो बिल हमने रखा है स्मार्ट सिटी में, तो हमको वहाँ से मना कर दिया है कि आपने कमिश्नर की मंजूरी लेके बिल रखने का है। जो स्मार्ट सिटी प्रोजेक्ट है वो कॉर्पोरेशन में चला गया है। तो अभी तक आज 26 तारीख हुई है, अभी कोई निर्णय लिया नहीं है कि भाई कौन कहाँ से लेना है बिल। कि नक्की तो होना चाहिए ना कि कॉर्पोरेशन में लेना है, कहाँ लेना है। अभी हमारी फाइल में साइन ही नहीं हुई, तो अभी हम नहीं सोचते कि अभी 15 दिन में हो जाएगा। तो हमारा 2.25 करोड़ जैसा बिल का रकम बाकी है, तो अभी दूसरा हो जाएगा 2 महीने का। तो 2 महीने का बिल बाकी रहेगा तो हम कैसे चलाएंगे। इसलिए हम 1 तारीख से सिटी बस सेवा बंद कर रहे हैं।